સાબરમતી ટ્રેનની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક અલગ જ પ્રકારનું મૂવી કે જે મૂવીમાં કદાચ પત્રકારિત્વમાં સૌથી અજોડ કહી શકાય એ પ્રકારના સંશોધનને સાથે રાખી અને આ મૂવીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મૂવીમાં જે સત્ય હકીકત બતાવવામાં આવી છે તેને કારણે વર્ષોથી જે કાળો ઢગ લાગેલો હતો કાર્યકર્તા પર, પાર્ટી પર અને નેતાઓ પર, એ પહેલી વખત લોકોના મનમાંથી દૂર કરી શકાયો છે. આ મૂવીનું આજના વડોદરા મહાનગરના માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી વડોદરા શહેરના કાર્યકર્તાઓને બતાવવામાં આવી રહ્યું છે. માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબની સૂચનાથી વડોદરા શહેરના 5 વિધાનસભાના ધારાસભ્યશ્રીના મારફતે વિસ્તારના કાર્યકર્તાઓ માટે આ મૂવી બતાવવામાં આવી રહ્યું છે. અને જે હકીકત છે તે હકીકત લોકો સુધી એ રીતે રજૂ થઈ છે. હું માનું છું કે કદાચ આ મૂવીના કારણે આવનારા સમયમાં જે પ્રકારની માનસિકતા લોકોની હતી એ માનસિકતામાં પણ બહુ મોટો ફેરફાર થશે. ડૉક્ટર હેમાંગભાઈ જોશી, વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ કે જેમણે આ મૂવી આજે બતાવવાનો સંકલ્પ કર્યો છે તે સૌને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આજે વડોદરા લોકસભાના સર્વે નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો, શ્રેષ્ઠીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ ઇન્ફ્લુએન્સર સાથે મળી અને સાબરમતી રિપોર્ટ કે જે મૂવી છે, જે યુપીએના શાસનકાળની અંદર કયા પ્રકારે ડેમોક્રેસીનો દુરુપયોગ કરી અને સત્યને તોડી મરોડીને રજૂ કરવામાં આવતું અને સમગ્ર દેશને કયા પ્રકારે ગુમરાહ કરવામાં આવ્યો છે એનું સમગ્ર સત્યને ઉજાગર કરતી આ મૂવી કે જેને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ટ્વિટરની અંદર જેને સરાહના કરી હોય, માનનીય ગૃહમંત્રી અમિત શાહજીએ પણ જેની સરાહના કરી હોય અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ મંત્રીમંડળે પણ આ મૂવી જોઈ હોય, ત્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મારા સહિત સર્વે ધારાસભ્યશ્રીઓ પણ પોતપોતાના વિસ્તારના નાગરિકો માટે આ મૂવીનું સ્ક્રીનિંગ રાખી રહ્યા છે. મારા દ્વારા સોશિયલ મીડિયામાં જ્યારે પરમ દિવસે મેસેજ મૂકવામાં આવ્યો, આ મેસેજ મૂકવાના 4 કલાકની અંદર જ વડોદરાની રાષ્ટ્રપ્રિય જનતા દ્વારા સમગ્ર શોનું એક હાઉસફુલ કરવામાં આવ્યું. ત્યારબાદ અમારી ટીમે નિર્ણય લીધો કે આપણે એક નહીં પરંતુ 2 શો આપણે રજૂ કરીશું અને બીજો શો પણ આજે હાઉસફુલ ગયો છે. ત્યારે એક સાથે વડોદરાના તમામ નાગરિકો 2 સ્ક્રીનની અંદર ધ સાબરમતી રિપોર્ટ આજે જોઈ રહ્યા છે. અમારા સાથે સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, આપણા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સર્વે બોર્ડના કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।